ભુજ શહેરના સંગીત પ્રેમી નાગરિકોએ દાદા દાદી પાર્કમાં વર્ષોથી ચાલી રહેલી ગીત સંગીતની પ્રવૃત્તિ સતત ચાલુ રહે તે માટે આજે અનોખી રીતે અવાજ ઉઠાવ્યો હતો। લગભગ 100 જેટલા લોકો પાર્ક ખાતે ભેગા થઈ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી સુધી પહોંચ્યા અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર સુપરત કર્યું હતું। આ રેલી સંપૂર્ણ શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે યોજાઈ હતી, જેમાં શહેરના વડીલો, મહિલાઓ તેમજ સંગીત રસિકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। આવેદનપત્રમાં રજૂ કરવામાં આવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી પાર્કમાં નિયમિત રીતે યોજાતી સંગીત પ્રવૃત્તિના કારણે નાગરિકોમાં આનંદ, માનસિક શાંતિ અને સામાજિક સદ્ભાવનાનો વિકાસ થયો છે। ખાસ કરીને સિનિયર સિટીઝન્સ માટે આ પ્રવૃત્તિ ખૂબ જ લાભદાયક સાબિત થઈ રહી છે। સંગીત પ્રેમીઓએ વધુમાં જણાવ્યું કે આ પ્રવૃત્તિ શરૂ થયા બાદ પાર્કમાં સ્વચ્છતા, સંભાળ અને સકારાત્મક વાતાવરણ જળવાઈ રહ્યું છે, જેના કારણે પરિવારો માટે પણ આ સ્થળ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। અંતે સંગીત રસિકોએ પ્રશાસનને વિનંતી કરી છે કે આ સકારાત્મક અને નિસ્વાર્થ પ્રવૃત્તિ અવિરત ચાલુ રહે તે માટે જરૂરી સહકાર આપવામાં આવે। વરિષ્ઠ નાગરિકો ભુજના અને કચ્છના ઘણા લોકો અમારી પાસે અહીંયા આવે છે। 2004ની સાલથી દાદા દાદી પાર્કમાં અમે નિયમિતપણે કોરોનાને બાદ કરતાં 2 વર્ષ નિયમિતપણે દરરોજ સાથે ભેગા મળીએ છીએ। શરૂઆતમાં જોક્સ કરીએ, બીજી વાતો કરીએ અને પછી ધીરે ધીરે અમને ખબર પડી કે કરાઓકેમાં પણ અમે ગાઈ શકીએ છીએ, એટલે પછી કરાઓકે ચાલુ કર્યું અને ત્યાર પછી કરાઓકેના અનેક ગ્રુપો વિવિધ રીતે અલગ અલગ થતા ગયા અને અમે બધા એક સાથે જ છીએ। દરરોજ અમે સાંજે ત્યાં કને 6 વાગ્યાથી કરીને 9 વાગ્યા સુધી શાંતિથી, પ્રેમથી બેસી અને સંગીતનો કાર્યક્રમ માણીએ છીએ। પણ કેટલાક લોકોને આ વાત શા માટે મંજૂર નહોતી એ એનું મન જાણે। એમણે વિરોધ કર્યો અને કલેક્ટર સાહેબને એક આવેદનપત્રક આપ્યું અને કહ્યું કે અહીંયા જે સંગીતનો કાર્યક્રમ થાય છે એના કારણે પક્ષીઓને તકલીફ થાય છે અને વયોવૃદ્ધ માણસો આવે છે એને તકલીફ થાય છે। તો અમને એવો કોઈ વૃદ્ધ માણસ નથી મળ્યો કે એણે કહ્યું હોય કે મને આ સંગીતના કારણે તકલીફ થાય છે અને ન તો પક્ષીઓ ત્યાં કને કોઈ છે। એટલે શા માટે આ વિરોધ કરવામાં આવે છે, અમે એના વિશે એના અનુસંધાને આજે કલેક્ટર સાહેબ પાસે આવી અને રજૂઆત કરી છે કે અમને કાયદેસર રીતે અમને લેખિતમાં અમે જે 4-5 ગ્રુપો છીએ એમને અહીંયા કને ગાવા માટેની અમને મંજૂરી મળવામાં આવે અને આ જે અરજી થઈ છે અમારા વિરુદ્ધમાં એને ધ્યાનમાં લેવામાં ન આવે।